નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતના બધા ખેડૂતો માટે ખેડૂત યોજના જાહેર થયેલ છે, જે આ ખેડૂત પોર્ટલ પર ચાલુ છે। તો ખેડૂત ભાઈઓ, નિદર્શન ઘટક યોજના જાહેર થયેલ છે, તો તેમાં તમને દવા, ખાતર અને બિયારણની કીટ આપવામાં આવશે। તેની છેલ્લી તારીખ 25/3/2026 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાશે। તો મિત્રો, આપણે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે માહિતી જાણીશું મિત્રો। તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું આ ખેડૂત પોર્ટલ પર, તો તેના વિશે માહિતી જાણીશું। તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું, તો તેના માટે સૌપ્રથમ તમારે આ ખેડૂતની વેબસાઇટમાં આવી જવાનું રહેશે। સૌપ્રથમ ગૂગલ ક્રોમમાં તમારે આ ખેડૂત સર્ચ કરવાનું રહેશે। આ ખેડૂત સર્ચ કરશો એટલે તમને સૌપ્રથમ વેબસાઇટ જોવા મળશે। તેમાં તમારે લોગિન ઓપ્શન પર ક્લિક કરીને આવી રીતે લોગિનનો ઓપ્શન આવી જશે। જો નવું રજિસ્ટ્રેશન કરવાનું તો રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને તમે લાભાર્થી નોંધણી માટે અરજી કરો તેના પર ક્લિક કરીને નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। જો રજિસ્ટ્રેશન કરેલું હોય તમારે અહીં આઈડી અને પાસવર્ડ એટલે કે મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને તમે કેપ્ચર નાખીને લોગિન કરી શકો છો। ત્યારબાદ જો તમે લોગિન કરશો એટલે તમારે આવી રીતે લખીને એક પોપઅપ આવશે કે તમારી પ્રોફાઇલ આધાર સાથે ચકાસેલ નથી। શું તમે તમારી પ્રોફાઇલ આધાર સાથે ચકાસવા માગો છો? તો આપણે યસ કરવાનું રહેશે। જ્યારે આપણે યસ ઓપ્શન પર ક્લિક કરીશું ત્યારે આવો આધાર KYCનો ડેશબોર્ડ જોવા મળશે। તો તેમાં તમારે આપણે અહીં લાભાર્થીમાં ખેડૂત સિલેક્ટ કરવાનો રહેશે, મોબાઈલ નંબર નાખીને આધાર નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ ચકાસણીમાં OTP સિલેક્ટ કરીને એ ચેકબોક્સ પર ક્લિક કરીને કેપ્ચર નાખશો એટલે પછી તમારે જે આધાર કાર્ડમાં એક OTP હશે એ OTP એન્ટર કરીને તમારે ખેડૂતની માહિતી આવી જશે। અને ત્યાર પછી તમારે આપણે અહીં નીચે ઓપ્શન આપેલો છે જે સાચવું અને આગળ વધુ તેના પર ક્લિક કરવાનું રહેશે। પછી આપણને અહીં આધાર વેરીફાઈ સક્સેસફુલ એવો ડેશબોર્ડમાં જોવા મળશે। આવી રીતે OTP એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ અહીં તમારી આધાર કાર્ડ મુજબ તમામ ડિટેલ અહીં જાહેર બતાવવામાં આવશે। અને પછી અહીં તમે કેપ્ચર નાખીને ખેડૂતનું નામ અહીં આવી જશે અને પછી આગળ વધો અને સાચવો તેના પર ક્લિક કરવાનું રહેશે। પછી તમારી KYCની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે। ત્યારબાદ પાછું ફરીથી તમારે લાભાર્થી માટે નોંધણી માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે મોબાઈલ નંબર નાખીને OTP મોકલો એના પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારો OTP એન્ટર કરીને અહીં તમારે એક પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે। એ પાસવર્ડ ક્રિએટ કર્યા પછી તમારે કેપ્ચર નાખીને સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમે મોબાઈલ નંબર પાસવર્ડ નાખીને લોગિન કરવાનું રહેશે। લોગિન કરશો એટલે તમારે નિદર્શન ઘટકની યોજના દેખાડવામાં આવશે, તો તેના પર ત્યાં અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે આટલા પ્રકારના ફોર્મમાં ડિટેલ ભરવાની રહેશે। ત્યારબાદ તમારે આધાર ચકાસણી, લાભાર્થીની વિગતો આવશે, બેંકની વિગતો નાખવાની, જમીનની વિગત અને દસ્તાવેજની વિગતો આપવાની રહેશે। તો તેમાં આધાર કાર્ડ નંબર નાખીને આવી જશે ઓટોમેટિક અને ત્યાં OTP વેરિફિકેશન કરવાનું રહેશે। એ વેરિફિકેશન કર્યા પછી તમારું નામ, આધાર કાર્ડનું નામ, એડ્રેસ, સરનામું બધું આધાર કાર્ડ પ્રમાણે ડિટેલ આવી જશે। ત્યારબાદ તમારો આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે તે આવી જશે। તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, ગામ, શહેર, તાલુકો, પિનકોડ નંબર, તમારું જાતિ, ઈમેલ આઈડી, દિવ્યાંગ છો કે નહીં તે સિલેક્ટ કરવાનું રહેશે। પછી સેવ એન્ડ નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે બેંકની વિગતો આપવાની રહેશે, બેંકનો IFSC કોડ, બેંકનું નામ આવી જશે, નંબર ચકાસો એના પર ક્લિક કરશો એટલે તમારું બેંકનું નામ આવી જશે। ત્યારબાદ તમારે બેંકનો જિલ્લો, બેંકની બ્રાન્ચ અને ખાતા નંબર અને તમારું જે બેંકનું અરજદારનું સરનામું અને બેંકમાં જે નામ છે એ પ્રમાણે નામ લખવાનું રહેશે। ત્યારબાદ તમારી જમીનની વિગતો આપવાની રહેશે, જેમાં તમારો ખાતા નંબર આપવામાં આવશે, જેમાં ખાતેદારનું નામ, તમારું માલિકનું નામ, ગામ, જિલ્લો, શહેર, તાલુકો આ બધું તેમાં ડિટેલ આપવાનું છે। તેના ઓપ્શન ચેકમાર્ક્સ પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે। બાદ તમારે અમુક દસ્તાવેજ અપલોડ કરવાના હોય તો કરી શકો છો। એ પછી તમારે લાસ્ટ સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। સબમિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ જશે નિદર્શન ઘટક માટેનું। તો
તો આ નિદર્શન ઘટકનું તમારું ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ જશે. ત્યાં પછી તમારે પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરીને અરજી પ્રિન્ટ લઈ લેવાની રહેશે. તો મિત્રો એવી રીતે આપણે નિદર્શન ઘટક માટેની ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો, જેમાં દવા, ખાતર અને બિયારણની કીટ આપવામાં આવે છે. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ.